ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો ગોપીનાથજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ મંદિર બોટાદને વિશે વિરાજમાન આપણા સૌના આરાધ્ય શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ અને આજથી 175 વર્ષ પૂર્ણ યોગીરાજ સદગુરુ વર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીએ ભગવાનને સંભાળીને જે ચરણારવિંદ સ્થાપિત કર્યા, એનો એક સતામૃતનો દિવ્ય મહોત્સવ અને મહોત્સવ પ્રસંગે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની દિવ્ય કથા અને કથાનું જેઓ રસપાન કરાવી રહ્યા છે, જેમને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજ ઇદમ છે અને સારાએ દેશ અને વિદેશની અંદર આપણા મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા ઘર સભા હોય કે કથા હોય એના માધ્યમથી જેવું કહી રહ્યા છે, એવા સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા મહોદય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, સ્વામીજીના મુખેથી ઘણી વખત કથા સાંભળી છે, પણ આજે બોટાદ ખાતે જે પ્રમાણે સ્વામીજી ભગવાન શ્રી હરિ એના બાલ સ્વરૂપની કથા જે ઉમંગ, ઉત્સાહ, શ્રદ્ધા અને મહિમા સાથે ગાતા હતા, એટલે અમને એવું લાગ્યું કે આજે મોટી સભા મંડપમાં આપ સૌ ભક્તજનો જ્યારે એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, અમને લાગે એના ભાવથી સ્વામી આવી કથા કરી રહ્યા હતા. ત્યારે ખાસ કરીને આજે બહુ સરસ મજાના વાતાવરણમાં એક આ ભવ્ય સભાનું દર્શન થાય છે. હવે આપ સૌ ભક્તજનોને જે વ્યાખ્યાનમાળા દ્વારા બોટાધામના મહિમાની જેઓ કથા સંભળાવશે, એવા વડતાલ દક્ષિણ દેશ શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નવતુમ સ્વામીજી, આપણી સભામાં જૂનાગઢ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી પુરુષોત્તમ પ્રકાશ સ્વામીજી ઉપસ્થિત છે. આ બાજુ સ્વામીજીના ગુરુ શ્રી હરિવલ્લભ સ્વામીજી છે, શ્રી પ્રભુ સ્વામી, શ્રી હરિસેવાદાસજી સ્વામી, બહુ મોટી સંખ્યામાં સ્વામીશ્રીના મંડળના તમામ સંતો, આ બાજુ ધર્મવિહારી શાસ્ત્રીજી, માધવ સ્વામી પધાર્યા છે ગુરુકુળથી. તો ઉપસ્થિત તમામ આદરણીય વિદ્વાન સર્વે સંતો અને આ સતામૃત મહોત્સવને વિશે જેમણે બહુ શ્રદ્ધાથી પોતાની સદલક્ષ્મીનું દાન કર્યું છે, એવા સમગ્ર મહોત્સવના યજમાન પદે કળથિયા પરિવારના ભક્તજનોએ લાભ લીધો છે અને હંમેશા કથાના યજમાન તરીકે અને નાની મોટી સંપ્રદાયની અંદર જેમની સેવા અચૂક હોય છે, એવા ગોળવિયા પરિવારના પરમ ભગવદીય શ્રી રમેશભાઈ, પ્રવીણભાઈ, અશ્વિનભાઈ વગેરે ઉપસ્થિત છે. સાથોસાથ સત્સંગના ભામાશા કહી શકાય, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના મંદિરનું જેઓ પાયાનું કામ કરી રહ્યા છે, એવા પરમ આદરણીય શ્રી જીવરાજભાઈ, શામજીભાઈ ગાબાણી, એમના સુપુત્રો શ્રી ગિરીશભાઈ હોય, સુનિલભાઈ આદિક ઉપસ્થિત છે અને ઘણા બધા ભક્તો છે. સમયના અભાવે કદાચ બધાનો ઉલ્લેખ ન થાય, પણ આજે બોટાદ અને આજુબાજુના વિસ્તારોથી બહુ મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા છે. સાથોસાથ અહીંયા શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર, એમાં જે બહેનો ભક્તોને જેવો સત્સંગ કરાવે છે, એવા સાંખ્યોગી શ્રી જ્યોતિબા હોય અને બહુ મોટી સંખ્યામાં સાંખ્યોગી બહેનો પણ આજે જ્યારે ઉપસ્થિત છે, ત્યારે એમ કહેવાય કે સળંગી સંપ્રદાયના જે 6 અંગ, એમાં દેવ, મંદિર, શાસ્ત્ર, શ્રીમદ સત્સંગી જીવન, આચાર્ય, સંત અને હરિભક્તોની આ દિવ્ય સભાના આજે આપણને દર્શન થાય છે. અમે પ્રવેશ કર્યો ત્યારે અમે જોયું આજુબાજુ ચારે બાજુ ભક્તોનો જે માનવ મહેરામણ ઉપસ્થિત થયો છે, એ દેખાડે છે કે તમને સૌને બોટાદને વિશે જે ઉત્સવ ચાલી રહ્યો છે એમાં કેટલો બધો ભાવ છે. તો વાલા ભક્તજનો, આજે બહુ આનંદ સાથે અમે વાત રજૂ કરીએ છીએ કે બોટાદ ખાતે આજે આટલી મોટી સભામાં અમારે આવવાનું થયું છે ને, એ અમારા માટે પણ એક ગૌરવની બાબત છે. થોડા દિવસો પૂર્વે મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાનો એક અવસર પ્રાપ્ત થયો, હરિકૃષ્ણ મહારાજના દર્શન આરતીનો પ્રસંગ પ્રાપ્ત થયો. એની પૂર્વે પણ સરસ મજાનું જે યાત્રિક ભુવન બનાવ્યું છે એના પણ ઉદ્ઘાટન પ્રસંગ આવવાનું થયું. તો વાલા ભક્તજનો, જે સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે, આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણને આવો સત્સંગ પ્રાપ્ત થયો છે, કેમ કે આમાં ભગવાનના સંબંધને પામેલી બધી બાબતો છે, ભગવાનને લઈને છે બધું.
સદગુરુ સ્વામી ગોપાળાનંદ સ્વામીએ ભગવાનને લઈને ચરણારવિંદ પધરાવ્યા છે અને ચરણારવિંદ આ ઘોર કળી કાળમાં પણ ભક્તોના કાર્ય કરે છે એવી બાબતો આજે આપણી પાસે છે. આ બાજુ સાળંગપુરમાં સ્વામીશ્રીએ શ્રી કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા કરી. તત્પશ્ચાત ગોપીનાથજી મહારાજને ત્યાં અન્નકૂટનો ઉત્સવ કરવા પધાર્યા અને ત્યાર પછી ભાઈબીજના દિવસે સ્વામીશ્રી અહીંયા ચરણારવિંદ પધરાવ્યા છે. આનો એક ભવ્ય ઇતિહાસ છે. બોટાદ ધામની અંદર મહારાજ સમકાલીન સમયથી સત્સંગ છે. પ્રથમ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ ધ્યાનાનંદ સ્વામી, સાંખ્યાનંદ સ્વામીને અહીંયા સત્સંગ કરાવવા મોકલેલા. ત્યાર પછી ભગાદોશી કહેતા શિવલાલભાઈ શેઠની હવેલીમાં સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી આદિક સંતોએ પણ સત્સંગ કરાવ્યો અને એની આખી એક પરંપરા છે. અને આજથી લગભગ 80-85 વર્ષ પૂર્વે અહીંયા વૈકુંઠ સ્વામીએ શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરાવી. તત્પશ્ચાત જેમ 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 સમય વીતતો ગયો, બોટાદનો સત્સંગ ખૂબ વૃદ્ધિને પામતો ગયો, એમ આપણા ગઢડાના સ્વામી શ્રી વિષ્ણુપ્રસાદ સ્વામીજીએ અહીંયા નૂતન મંદિરનું નિર્માણ કરાવ્યું. એમાં હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવની સ્થાપના કરાવી. તત્પશ્ચાત મહિલા મંદિરનું પણ નિર્માણ થયું અને ત્યાર પછી ઘનશ્યામ મહારાજની પણ પ્રતિષ્ઠા થઈ. અને આજે જોત જોતામાં સતામૃત મહોત્સવ, એક સંપ્રદાય લેવલનો, એક વૈશ્વિક લેવલનો ઉત્સવ પણ આજે આપણે આંગણા સમક્ષ આવી ગયો છે. આ એક બહુ મોટી વાત છે. અહીંયા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ સત્સંગની શરૂઆત કરાવી હતી. જોગાનું જોગ, આજે સત્સંગની માં જેને કહેવાય એવા સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીનો પ્રાકટ્ય દિન પણ આજનો છે. શ્રીજી મહારાજના જે 500 પરમહંસો હતા એ મહારાજના સંબંધને પામેલા હતા. જેમ શ્રી હરિના સંબંધને પામેલા ચરણારવિંદ હોય, મહારાજે કોઈ વસ્ત્ર અલંકાર ધારણ કર્યા હોય એનો પણ અદ્ભુત મહિમા હોય, મહારાજ જે ગામમાં વિચરણ કર્યું હોય એનો મહિમા હોય, મહારાજ જે કુળમાં જન્મ્યા એનો મહિમા હોય, એમ મહારાજ જે 500 પરમહંસોને લઈને પધાર્યા એનો પણ અપરંપાર મહિમા હોય. સત્સંગના ભક્તજનો બહુ શ્રદ્ધાથી, આદરથી તમામ 500 પરમહંસો માટે આદર ભાવ ધરાવતા હોય છે. શ્રીજી મહારાજના કહેવા પ્રમાણે ક્યારેય કોઈનામાં ન્યૂનાધિક કરવું નહીં, કેમ કે પરમહંસોની જે ઊંચાઈ છે તો આભને આંબે એવી ઊંચાઈ છે, આપણાથી એ શક્ય નથી. માટે એ સદગુરુ યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી હોય કે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી હોય કે સદગુરુ શ્રી ગુણાતીત સ્વામી હોય કે નિષ્કુળાનંદ સ્વામી હોય કે પ્રેમાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી હોય કે શામળિયા ચૈતન્યાનંદ સ્વામી હોય, 500 પરમહંસોની જો ખરેખર ભક્તજનો માળા કરે ને તો નિશ્ચય એના હૃદયમાં ભગવાન પ્રકાશ કરે એવો 500 પરમહંસનો મહિમા છે. બોલો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની જય. બોલો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જય. બોલો સર્વે 500 પરમહંસની જય. બસ વાલા ભક્તજનો, આ મૂળ વાત છે. તો આજના દિવસે બહુ અમારો એક આનંદ રજૂ કરીએ છીએ. સ્વામીશ્રીને અમારી ખૂબ ખૂબ શુભકામના છે. સ્વામીજીએ બહુ ટૂંક સમયમાં બોટાદનો સત્સંગ એનું કાર્યભાર સંભાળ્યું. આવતા વેત જ એમણે એક સરસ મજાની યાત્રિકોની વ્યવસ્થા થાય, સગવડતા સચવાય, વિદ્યાર્થીઓ રહી શકે એવી વ્યવસ્થા કરી. ત્યાર પછી હવેલીનું કામ કરાવડાવ્યું છે, સુવર્ણ સિંહાસનો કરાવ્યા છે. હમણાં જ વ્યાસપીઠિકા પરથી એમણે વાત રજૂ કરી છે કે આપણે વાલા ભક્તજનો જો સંકલ્પ કરીએ તો શું ન થાય, તો કહેતા જોત જોતામાં કદાચ હરિકૃષ્ણ મહારાજનું સિંહાસન પણ સુવર્ણથી મંડિત થાય એવો આ સત્સંગનો દિવ્ય પ્રતાપ છે. તો બસ વાલા ભક્તજનો, સત્સંગમાં બહુ નિર્માની થઈને રહેવાની વાત છે. આપણને જે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે ને કળિયુગની અંદર, એનું આયુ બહુ અલ્પ જ હોય છે. બુદ્ધિ પણ માણસની બહુ અલ્પ હોય છે. એટલે એમાંય જરાય ડાપણ ડોળ્યા વગર કેવળ પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે સત્સંગમાં વર્તવું, એવું સત્સંગી માત્રે વર્તવું જોઈએ. આજે પોષ સુધી સપ્તમીનો દિવસ છે. આજના 2 વચનામૃત છે. એમાં ગરડા પ્રથમનું જે 25 નંબરનું વચનામૃત છે બહુ સરસ છે. એમાં મહારાજે છેલ્લે એક વાત કરી કે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન અને વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન, આ 2 વાના અતિશય દ્રઢ કરવા જોઈએ. પોતાને પૂર્ણ કામ માનવું જોઈએ. મારામાં હવે કોઈ ન્યૂનતા નથી રહી એવો એક ભાવ વિશેષ કેળવવો જોઈએ. અને એમ કરતાં થકા એવી જ્યારે સમજણ દ્રઢ થાય તો પછી એના કેફે કરીને છકી પણ ન જવું જોઈએ. આ છકી ન જવું જોઈએ, સમજાય છે? આ બહુ મોટી સભા હોય તોય ઘણા છકી જતા હોય છે. અને એની સાથોસાથ શ્રીજી મહારાજ કે પોતાને અકૃતાર્થપણું પણ ન માનવું. હવે 2 વિરોધાભાસવાળી વાત છે. પછી મહારાજ કે પોતાને અકૃતાર્થપણું માને તો જેમ ખારા પાટમાં બીજ વાવ્યું હોય ઉગે નહીં એવું થાય.
અને સમજણે કરીને જો બહુ છકી ગયા હોય ને તો એ બીજ અગ્નિમાં ગયું અને બળી ગયું એના જેવું થાય. માટે અમે જેમ કહ્યું એમ સમજો, એવું શ્રીજી મહારાજ કહે છે. ન્યૂનાધિક નહીં. આપણામાં એવી શક્તિ સામર્થ્ય નથી કે કોઈને ન્યૂનાધિક કહી શકીએ. જ્યારે આપણામાં ભેદની ભાવના આવે છે ત્યારે પછી ભાવના ક્યાંથી ક્યાં જતી રહે છે એનો આપણને ખ્યાલ હોતો નથી. પરમેશ્વરના અવતારો, પરમેશ્વરે કરેલા લીલા ચરિત્રો, હવે અમે ગોપીનાથજીનું ખેંચીએ, કોઈક રાધા રમણનું ખેંચે, એ યોગ્ય નહીં. 500 પરમહંસનું, મહારાજે કરેલા ચરિત્રનું, મહારાજે કહેલી આજ્ઞાઓનું, આ બધું યોગ્ય નહીં. સુરત જેવા નગરમાં અનેક ઘનશ્યામ મહારાજ બિરાજે છે. દરેકના નોખા નોખા નામ છે, બધા એના હુલામણા નામ રાખ્યા છે. હવે હુલામણા નામમાં અંદર અંદર સ્પર્ધા થાય તો મારા બાલુડા હારા, ઓલો કે ના મારા લાડીલા હારા, ઓલો કે મારા ફલાણા હારા. આ સત્સંગની આ સમજણ નથી. સત્સંગની અંદર બહુ ડાઉન ટુ અર્થ થઈ, નિર્માની થઈ ભગવાનનું ભજન કરવું, એવું તમામ સત્સંગી માત્ર એમાં હરિભક્ત આવી ગયા, ભાઈ આવી ગયા, સંત આવી ગયા, કે આચાર્ય મહારાજ પણ એમાં આવી ગયા. અહીંયા મહિલા મંદિરની અંદર સાંખ્યોગી જ્યોતિબેન સર્વે બહેનો ભક્તોને સત્સંગ કરાવે છે. એમના ગુરુ લક્ષ્મી ફૈબા થઈ ગયા, એમના સવિતા ફૈબા થઈ ગયા, એના ગુરુ સમર્થ ફૈબા થઈ ગયા. આ બધા બહુ સમર્થ હતા. જ્યોતિબેન વિશે ઘણી બધી વાતો જાણવા મળી હોય કે બહુ પોતાના સ્વધર્મમાં રહ્યા થકા બહુ એકદમ કેવળ ભગવાનનું ભજન કરાવવાનું, કોઈ વસ્તુનું ક્યાંય કોઈ કામના નહીં, કોઈ ઉપસવાની વાત નહીં, મૂળ વાત કરવાની. બહેનોનો સત્સંગ દ્રઢ થાય એના માટેનો બહુ એક હૃદયથી તેઓ સત્સંગનો પ્રયાસ કરે છે. માટે સાંખ્યોગી બહેનોના પ્રયાસને પણ અમે આજે બહુ હૃદયથી ખૂબ ખૂબ એમને બિરદાવીએ છીએ. અન્યથા શું થાય, કળિયુગની અંદર જ્યાં ધનનું, આજકાલ ધનનું બહુ થઈ ગયું છે ને. મહારાજે બહુ વર્ષો પહેલાં લખ્યું હરિચરિતામૃત સાગરમાં કે કામ અને ક્રોધ ત્યાગીમાં આવે ને તો પ્રત્યક્ષ જણાય, એના નેત્ર વડે કરીને, એના દેહાકૃતિ કરીને. પણ લોભ આવે છે ને એ પરમાર્થના રૂપમાં આવે છે, એ જણાતો નથી, સૂક્ષ્મ હોય છે. કે અમે તો સત્સંગ માટે ભેગું કરીએ છીએ, પણ એ પણ પાછું સંપ્રદાયની રીત પ્રમાણેનું હોય તો પાછું બહુ સૂક્ષ્મ હોય છે બધી વસ્તુ. એવું નથી હોતું. તો આજકાલ એવું થઈ ગયું છે કે ધનનો એટલો બધો ભંડાર થઈ ગયો છે. દેશો દેશ, ગામો ગામ, નગરે નગરે લોકો દાન દેવા માટે તૈયાર હોય ત્યારે બધાને એક સ્પર્ધા, એક હોડ ઉપડી હોય છે કે કેમે કરીને આપણું શ્રેષ્ઠ દેખાય. હવે અહીંયા શ્રેષ્ઠતાની વાત સાધુતાને લઈને નથી, અહીંયા શ્રેષ્ઠતાની વાત સંપત્તિને લઈને છે. માથાકૂટ ત્યાં થાય છે. એ પછી ત્યાગી હોય સાધુ કે પછી ત્યાગી હોય સાંખ્યોગી બેન, એમાંય કાંઈ ઓછું નથી. બધાને આખા વિશ્વમાં ફરી વળવું છે. પણ એવામાં પણ જ્યોતિબેન જે રીતે અહીંયા સત્સંગ કરાવે છે, કોઈ પણ વસ્તુની આશા અપેક્ષા વગર, એ બહુ મહત્ત્વની વાત છે. તો અંતમાં વાલા ભક્તજનો, બહુ અમારો રાજીપો છે. આવતીકાલના સમયમાં પણ આવીશું અને ભગવાનના ચરણમાં અમારી પ્રાર્થના કરીશું. આ બાજુ શ્રી કષ્ટભંજન દેવ વિરાજમાન છે, આ બાજુ શ્રી ગોપીનાથજી મહારાજ વિરાજમાન છે, એના મધ્યમાં આપણે છીએ. બોટાદનો સત્સંગ પૂર્વનો છે. આનો જબરદસ્ત ઇતિહાસ છે. મહારાજે રંગોત્સવ કર્યો છે. વ્યાપકાનંદ સ્વામીએ ઘોડી સજીવન કરેલી છે. હમા ખાચર હોય, દાહા ખાચર હોય, હમીર, આ બધા ભક્તજનોનો એક બહુ ભવ્ય ઇતિહાસ છે. શિવલાલભાઈ શેઠનો ઇતિહાસ છે. એ બધી વાતો ક્રમશઃ સંતો આપ સર્વ ભક્તજનોને એનું શ્રવણ કરાવશે. વક્તાશ્રી તો છે જ. વક્તાશ્રીની આ લગભગ 423 કે 25મી શ્રીમદ સત્સંગી જીવનની કથા છે. તો આ જે પ્રસંગો હોય છે માણવા જેવા હોય છે, અને ખૂબ ખૂબ માણજો. ભગવાનના ચરણમાં મારી પ્રાર્થના છે, જે ભક્તજનો દૂર દેશાંતરોથી આવ્યા છે, જેમણે તન મન ધનથી સર્વ પ્રકારે આ મહોત્સવમાં સેવા કરી છે, સૌનું ભગવાન ખૂબ મંગળ કરે, ખૂબ શ્રેય કરે, એવી ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના સાથે અમારા આપ સર્વ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.